ગામડે દીકરી નહીં દઈએ, 4 વ્હીલ નહીં હોય ત્યાં અમે દીકરી નહીં દઈએ, સંયુક્ત કુટુંબ હશે ત્યાં અમે દીકરી નહીં દઈએ, ઓછું ભણેલું હશે ત્યાં અમે દીકરી નહીં દઈએ. એ પીતો હશે ને તો કે હાલશે, એ લથડિયા ઘરે ખાતો ખાતો આવતો હશે તો કે હાલશે. બંગલો છે ને, મર્સિડીઝ ગાડી છે ને, આ મહત્વનું છે. પણ જેણે જેણે સાહેબ આટલી વાતને મહત્વ આપ્યું છે ને, એ ખૂણામાં એના ઘરની જે દિવાલો હોય ને, દિવાલની અંદર ધબ્બા પડી ગયા છે. કારણ કે માથા ભટકાવીને રોયા છે. એટલે 10 વર્ષ પહેલા મતી મરી ગઈ હતી આપણી, કે આવું જોયું ને આવું ન જોયું. જે પરિવારની અંદર સંપ્રદાય હોય, જે પરિવાર ધર્મની સાથે જોડાયેલો હોય, જે પરિવાર ઈશ્વરની આરાધના કરતો હોય ને સાહેબ, એમાં કાંઈ જોવાનું ન હોય. આપણને ખબર જ હોય કે આપણે કોઈ દી ભલે માથું મસ્તક છે આપણું ભગવાનની સામે નથી નમાયું, પણ જે પરિવારની અંદર જાઓ ને ત્યાં આપણે માળા કરતા થઈ જાઓ, ત્યાં આપણે સવાર સાંજ ધૂપબત્તી કે દીવાબત્તી કરતા થઈ જાઓ, ત્યાં આપણે પૂનમ ભરતા થઈ જાઓ, ત્યાં આપણે માતાજીના મંદિરે એક વખત વર્ષની અંદર જાતા થઈ જાઓ, કે ત્યાં આપણે કદાચ પૂરાના નિવેદ આવતા હશે ને તો એ પણ આપણે આવતા થઈ જશું. જ્યારે આ જીવનશૈલી જ્યારે 2 પરિવારની અંદર હોય ને ત્યારે પણ એમાં બહુ મજા આવે. અને એક મારે વાત તમને કરવી છે બીજી, કે કુટુંબ અને જીવનશૈલીની અંદર તફાવત હોય ને ત્યારે એક પતિ પત્ની કે જેના લગ્નના 50 વર્ષ પૂર્ણ થયા, અને એક એવું પતિ પત્ની કે વિશ્વના 50 ધનાઢ્ય વ્યક્તિઓ હોય ને, એમાંના પહેલા 5 હોય ને, એમાંથી એનું એક નામ આવતું હોય. લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ થયા, આવું સરસ મજાનો સમારંભ કોઈ વ્યક્તિ છે ને ગિફ્ટ આપવા માટે આવે, પણ એની પોતાની 50 અલગ અલગ કંપનીઓ કે એના જનરલ મેનેજર, એના સીઈઓ, વિશ્વના ટોપ લેવલના વ્યક્તિઓ છે એમને મળવા માટે આવે. પણ જ્યારે પત્રકાર પરિષદ યોજાણી, આવી રીતે એના હસબન્ડ અને વાઈફ બેઠા હતા, એની સામે એક માઇક પડ્યું હતું, અને કોઈ પત્રકારે એવું કીધું કે તમે સુખી દાંપત્ય જીવનના 50 વર્ષ સરસ રીતે પૂર્ણ કરી શક્યા, આનું રહસ્ય શું છે? એટલે એ જ સમયે જે એના પતિ પત્ની બેઠા હતા ને, એના પત્નીએ તરત આંચકીને માઇક લઈ લીધું ને એવું કીધું હું બોલું. પણ એના પતિના ચહેરા ઉપર જરીકે કાંઈ ફેર પડ્યો નહીં. વિશ્વના ટોપ 50 વ્યક્તિઓ અને એમાંના 5 વ્યક્તિઓ અને એના પત્ની જાહેર સમારંભની અંદર આંચકીને માઇક લઈ લે એટલે મોઢાના રેખાઓ જે પણ હોય ને બદલી જાય, રૂપ રંગ જે પણ હોય ને બદલી જાય. પણ સિંગલ ટાઈમે એનું બદલ્યું નહીં, એટલે તરત જ એવું કહ્યું કે તમારું આની પાછળનું રહસ્ય શું? એટલે એના પુરુષે એવું કીધું કે કાંઈ નહીં, બહુ સિમ્પલ, નાના નિર્ણયો હોય ને એ લે અને એમાં મારે હાજ પાડવાની, અને મોટા નિર્ણયો હોય એ હું લઉં એમાં એને હાજ પાડવાની. એટલે પત્રકારે તરત વાત કરી કે તમે સ્પેસિફાય કરશો કે નાના નિર્ણયો એટલે કયા અને મોટા નિર્ણયો એટલે કયા? તો કે તમે સાંભળો, દીકરાને કઈ સ્કૂલમાં ભણાવવાના એના નિર્ણયો એ લે એમાં મારે હાજ પાડવાની. મારા મમ્મી પપ્પા એને વર્લ્ડ ટૂર કરાવવાની હોય, એને ટિકિટ બુકિંગ કરવાનું હોય, કઈ જગ્યાએ જાય એના નિર્ણયો એટલે એમાં મારે હાજ પાડવાની. કોઈ પ્રસંગમાં જવાનું હોય અને એ એમ કે 2500 રૂપિયા નહીં, ખાલી 1100 રૂપિયાનું કવર કરવું છે, એમાં મારે હાજ પાડવાની. કઈ કન્ટ્રીની અંદર ફરવા જવું છે દર વર્ષે, એમાં મારે હા પાડવાની. કેવો બંગલો રાખવો છે એમાં મારે હા પાડવાની. કેવા કલરનું ફર્નિચર રાખવું છે એમાં મારે હા પાડવાની. સંતાનોના સગપણ બાબતમાં એવું કે દીકરી બહુ સારી છે અને તમારે એમાં હાજ પાડવાની, એને એમાં મારે હાજ પાડવાની. એટલે તરત પેલા પત્રકારે એવું કીધું કે આટલા બધા નાના નિર્ણયો જેમાં તમે હા પાડો છો, તો મોટા નિર્ણયો એટલે કયા નિર્ણયો? એટલે તરત એવું કીધું કે આ પાકિસ્તાનને ને ભુજવાળાને બોમ્બગોળા કરવા જોઈએ, હું એમ કહું ના ન કરવા જોઈએ. એટલે મારા પત્ની એમ કે બરોબર છે, આ ન જ કરવા જોઈએ. આ રશિયાને યુક્રેનને યુદ્ધ કરવું જોઈએ, એટલે હું એમ કહું ના ન કરવું જોઈએ. એટલે મારા પત્ની તરત એમ કે બરોબર છે, ન કરવું જોઈએ. આ ટ્રમ્પે ટેરિફ આપણી ઉપર નાખવું જોઈએ, હું એમ કહું ના ન નાખવું જોઈએ. એટલે મારા પત્ની એમ કે બરોબર છે, લ્યો ચા, લ્યો કોફી, લ્યો લીંબુ પાણી, બરોબર છે, ન જ કરવું જોઈએ. એટલે જે ગ્લોબલ લેવલ ઉપર ઇફેક્ટ કરે છે એ બધા નિર્ણયો જેમાં હોય એમાં હું એમ કહું કે હા, મારા પત્ની હા જ પાડે. પણ આ 4 દિવાલની વચ્ચેના જેટલા પણ નિર્ણયો છે ને એમાં ઈ લઈને એમાં મારે એને હા જ પાડવાની. આવી રીતે 50 વર્ષ પૂરા થાય. બાકી 50 વર્ષ પૂરા થાય નહીં. દાદા કેટલા લગ્ન જીવનને કેટલા વર્ષ પૂરા થયા હશે? 40, 45, 50 સુધી પહોંચી ગયા હશે. આમાં આવું થયું છે ને કે તમે હા પાડો એમાં સામે વાળા હા જ પાડવાની. બોલો સાંભળો, અહીંયા આપણી સામે તે જીવતા જાગતા ઉદાહરણો છે કે અમારી હા તો એમાં એને હા જ પાડવાની. 2 માંથી પહેલા જે નહીં લે. પણ મારે એ કહેવું છે ને તમને કે 4 દિવાલની વચ્ચે જેને આ પડદો રોજ જોવો છે, આ ટીવી રોજ જોવું છે, આ બારીનો કલર કે ફર્નિચરનો કલર રોજ જોવો છે, કે જે ડબ્બાને રોજ ખોલીને એમાંથી રસોઈ બનાવી છે, તો એની પસંદ નહીં આવવા જોઈએ. કે જે 4 દિવાલની વચ્ચે જેને સૌથી વધારે રહેવાનું છે, થોડીક એની પસંદગીને તે મહત્વ આપો. અને વાત નંબર 4, આરોગ્ય અને વ્યક્તિગત બાબતો.
અત્યારે સગપણ થાય ને તો એમાં કદાચ તમે પેલું નાડી દોષ મૂવી જોયું હશે, તો હું એવું કહું છું કે તમને કદાચ હજી ગ્રહ ન મળતા હોય ને તો ચાલે, પણ તમારો સ્વભાવ છે ને એ એકબીજાને મળવો જોઈએ. લગ્ન થાય ને એ પહેલા અત્યારના રોગ એવા થઈ ગયા છે કે હું હોય ને તો તમને દેખાય નહીં કે મારામાં કંઈક રોગ હશે. અત્યારે સગપણ બાબતની અંદર એવું છે, HIV છે કે નહીં, થેલેસેમિયા મેજર કે માઇનર છે કે નહીં, ડાયાબિટીસ છે કે નહીં, હાઇપરટેન્શન છે કે નહીં, બીપી છે કે નહીં, આ બધાના પેલા રિપોર્ટના એનાલિસિસ હું તો એવું કહું છું કે કરાવવા જોઈએ. તમને ખબર પડે કે ભવિષ્યમાં તમારે ત્યાં થેલેસેમિયા નામનું એને જેને થયું હોય ને આવું બાળક જન્મે નહીં. કારણ કે બેયને જો માઇનર હોય કે બેયને જે પોઝિટિવ હોય ને તો એ નડે. અમુક રિપોર્ટ એવા છે કે જે તમને ખબર ન હોય કે અચાનક આવી ગયા હોય, પણ જ્યારે સગપણ કરો ને ત્યારે તમે કેમ બધું ખુલ્લા દિલથી કહો છો કે હું અંજાર રહું છું, હું ભુજથી રહું છું, આ જગ્યાએ મારે નોકરી છે, મારા પપ્પા મમ્મીનું મોહાળ છે, મારે વર્ષની આવક આ છે, તો ત્યાં દિલથી એવું કહ્યું કે મને ડાયાબિટીસ છે. સ્વીકારવા વાળું હશે ને એ તમારો સ્વભાવ સ્વીકારશે. હમણાં એક કિસ્સો એવોય બન્યો હતો સાહેબ કે પુરુષ હતો ને એને એક સ્ત્રીની સાથે અફેર હતું, લગ્ન કર્યા, મહા મહેનતે લગ્ન કર્યા, દીકરીની પરિવારની ના હતી, બે એક જ જ્ઞાતિના હતા, છતાં પણ લગ્ન થયા, દીકરી પરણીને આવી. સાસુ વહુનો નાનકડો એવો ઝઘડો કે જેની અંદર એ દીકરાને વહુને એવું થયું કે મારે હવે જીવન ટૂંકાવી દેવું છે. લવ મેરેજનો હું કિસ્સો તમને કહું છું. દીકરાની વહુ છે એ ટ્રેનમાં જતી હતી અને ટ્રેનમાં ચાલુ ટ્રેનની અંદર એને ઝંપલાવી દીધું, પણ ઈશ્વરને કરવું ને કે એનું જીવન બચી ગયું. શરીર ઉપર લગભગ મને યાદ છે ને ત્યાં સુધી 129 જેટલા ટાંકા આવ્યા હતા. કેટલા? 129 ટાંકા. અને શરીરનો નીચેનો ભાગ છે એ ટોટલી ડેમેજ થઈ ગયો. એટલે ડોક્ટરે એને રિકવરી આવવા માટે 4 થી 5 મહિનાનો સમય લાગ્યો. અને ડોક્ટરે એવું કીધું કે હવે એ સ્ત્રી છે ને ક્યારે ગર્ભવતી નહીં થઈ શકે, એ માં નહીં બની શકે. આખા પરિવારે એવું કીધું હતું કે ડિવોર્સ આપી દે. ત્યારે દીકરાએ એવું કીધું હતું કે કઈ વાંધો નહીં, માં નહીં બની શકે ને, કોઈક એવું અમે દત્તક સંતાન લેશું કે જેને અમે જીવન આપી શકીએ, પણ એ માં નહીં બની શકે. આવી એની પોતાની શરીરની તકલીફ થઈ એટલે મારાથી એને હવે ડિવોર્સ અપાય નહીં. એ પાત્ર તમારી સાથે આવી જાય, તમારે એને બનતું હોય અને કોઈ જીવનની એવી કટોકટી આવે કે તમને એમ થાય ઓહો આ ખુશી મને નહીં મળે, પણ છતાં એ પાત્રને હસતા મૂકે સ્વીકારી લેવાનું. મેં કેટલી એવી સ્ત્રીઓને જોઈ છે કે લગ્નના 2 જ મહિનાની અંદર એની કિડની ફેલ થઈ જાય ભાઈની. વડોદરાનો એક કિસ્સો છે. એટલે તરત પરિવારે મેણા મારવાનું શરૂ કર્યું, તું આવીને એટલે જ આ ફેલ થઈ. કે 2 મહિનામાં થઈ જતી હશે? એ તો વર્ષોથી ચાલી આવતી છે ને કિડનીને. આજ સુધીમાં એ દંપતી અલગ રહે છે કારણ કે પરિવારે એને ગાડી મૂક્યા છે. 2400 વખત એને ડાયાલિસિસ કરાવ્યું છે, છતાં એના પત્નીએ એના પતિનો ક્યારે હાથ નથી મૂક્યો. આ કિસ્સો તમને મને એટલું શીખવે છે કે લગ્ન પછી જીવનની અંદર કોઈ પણ જાતની થપાટ લાગે તો નવું પાત્ર આવશે ને એની સાથે સરસ મજાની જિંદગી જાશે. આના કરતા મારું જે પણ પાત્ર છે ને એની સાથે બાકીની જિંદગી વિતાવું ને એમાં ઈશ્વરનો રાજીપો હશે. આ વિચાર જ્યારે હોય ને ત્યારે સગપણ ટકી જતા હોય.